નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર ચર્ચામાં હું આપનું સ્વાગત કરું છું. બજેટ 2021નું કેવું હશે? ઘણી બધી ચર્ચાઓ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. લોકોની આશા અપેક્ષા ઘણી છે 2021 પાસેથી પણ અને 2021ના બજેટ પાસેથી પણ. તો હવે જ્યારે આશા અપેક્ષાઓ પર વાત કરી રહ્યા છે, 1 કલાક જેટલો સમય લગભગ બાકી રહ્યો છે કે ખાસ કરીને નિર્મલા સીતારમણજી આવશે, એમનો પિટારો ખુલશે, હટકે બજેટ જે એમણે કહ્યું છે પત્રકાર મિત્રો સાથેની વાતચીતમાં એ રજૂ કરવાના છે. ત્યારે એ પહેલાંની ઘણી બધી આશા અપેક્ષાઓ પર આપણે ચર્ચા આજે કરવાની છે. મારી સાથે અત્યારે આ ચર્ચામાં જોડાયેલા છે સરજુ મહેતાજી, જય દેસાઈજી અને અર્પણ શાહ. આપ ત્રણેય મહેમાનોનું સ્વાગત છે મારી સાથે આ ચર્ચામાં. નમસ્કાર. સરજુજી, પહેલાં આપનાથી શરૂઆત કરું. ખાસ કરીને જે પ્રકારે બજેટ 2021 પાસેથી લોકોની આશાઓ ઘણી છે, હવે જે પ્રકારે 2020માં કોરોના કાળ ગયું અને એ પછી 2020નું બજેટ રજૂ થયું, એનાથી પણ મોટાભાગની જનતા દેશની ખુશ હતી. 2021 પાસેથી પણ કંઈ એવી જ અપેક્ષા રાખી રહી છે. નો ડાઉટ કે લોકડાઉન ગયા પછી ઘણી બધી રીતે અર્થતંત્રને અસર પહોંચી છે. ઇકોનોમિક સર્વે જે બહાર આવ્યા એમાં પોઝિટિવ સાઇન જોવા મળી કે અર્થતંત્ર ભારતનું સુધરશે. ભારત વિશ્વનું પહેલું એવું દેશ હશે કે જે ડબલ ડિજિટમાં એનું જીડીપી ગ્રોથ રેટ દેખાડશે. તો એના કારણે લોકોમાં એક હવે કુતૂહલ જોવા મળી રહ્યું છે અને 2021ના બજેટ પાસેથી પણ લોકોને ઘણી બધી એક્સપેક્ટેશન છે. તો જે નોર્મલ ચેન્જીસ આ વખતના બજેટમાં એ લાવવા મેન્ડેટરી છે, એ આપના મતે કયા છે? તમે બહુ સાચું કહ્યું કે 2020ના બજેટથી બધા લોકો ખુશ હતા. 2021ના બજેટથી પણ લોકો બહુ ખુશ થશે એવું હું આપને પહેલું વાક્ય કહું. એના બે કારણ છે. એક, લોકોને અપેક્ષા છે કે અમને કંઈક સારું મળે, અને બીજું, ફાઇનાન્સ મિનિસ્ટરે પોતે એક ઇન્ડિકેશન આપ્યું છે કે જરા હટકે બજેટ હશે. હવે હટકે બજેટ બે પણ હોઈ શકે, એક તકલીફદાયક પણ હોઈ શકે, પણ આપણને ખબર છે કે અત્યારે થોડુંક સાયકોલોજી બી જોઈએ કે અત્યારે હટકે બજેટમાં સારું જ આપવું ગવર્મેન્ટને માટે જરૂરી બની ગયું છે. બે, એક તો ખેડૂત આંદોલનને કારણે ગવર્મેન્ટની છબી ક્યાંક ને ક્યાંક જે થોડીક બગડી છે એ સુધારવાનો પ્રયત્ન પણ થાય, ખેડૂતોને પણ રાજી કરવાનો આનંદ આવે, અને અર્બન ઇન્ડિયન્સ છે જે શહેરોમાં જેટલા લોકો કોવિડને કારણે હેરાન થયા છે એને પણ ખુશ કરવા ગવર્મેન્ટની ફરજ પણ છે અને ગવર્મેન્ટની જરૂરિયાત પણ આવશે, કારણ કે એને પણ ગવર્મેન્ટને પણ લોકોની લાગણીને ચેન્જ કરવી હોય. એટલે બંને રીતે જોઈએ તો 2021નું બજેટ આજે સાંજે 12 વાગ્યા પછી જ્યારે બજેટ પૂરું થશે, મેડમ આમ તો લગભગ 2 કલાક લેતા હોય છે તે પોતાની વાતો સાથે, એટલે આપણે એમ માનીએ કે 1 વાગે ખેડૂતો પણ રાજી હશે, ગ્રામીણ જનતા પણ રાજી હશે, અર્બન ઇન્ડિયન્સ પણ રાજી હશે, અને ચોક્કસપણે જોજો કે શેર બજાર જે ઇન્ડિયન ઇકોનોમીની પેરામીટર કહી શકાય એ તો એટલું બધું ખુશ થઈ જવાનું છે. કારણ કે 1 અઠવાડિયાથી કોણ જેને કોઈ બી ગેબી રીતે જોઈએ તો શેર બજાર ડાઉન હતું. હવે શેર બજાર આજના દિવસે એટલું બધું સરસ મૂવમેન્ટ આપશે એટલે વર્લ્ડમાં પણ એવું દેખાય કે ગવર્મેન્ટના બજેટને કારણે ઇન્ડિયાનું શેર બજાર ખૂબ મૂવમેન્ટ. એક્ઝેક્ટલી આ પોઈન્ટ ઉપર જ્યારે વાત કરું છું ત્યારે જ્યારે જો બાઇડને શપથ લીધા એના પછીના દિવસે તમે જો 50,000ની સપાટી ક્રોસ કરી ગયું તો શેર બજાર, અને ચર્ચા એ જ હતી કે જો બાઇડને શપથ લીધા એના પછી ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી. પણ એના પાછળના જે એકચ્યુઅલ રીઝન્સ હતા એ કદાચ આપણે બધા આંખ આડા કાન કરી દીધા, અને આજે પણ કદાચ એવી જ પરિસ્થિતિ હશે કે બપોર પછી જ્યારે બજેટના કારણે લોકો ખુશ હશે, સાંજ પછી બીજો દિવસ કાલે 2 ફેબ્રુઆરીનો જ્યારે સવાર હશે એની હેડલાઇન કદાચ દરેક જગ્યા પર આ હશે કે શેર બજારમાં ઉછાળો. જ્યારે બજેટ રજૂ થયું બજેટથી લોકો ખુશ અને શેર બજારમાં પણ ઉછાળો. એટલે આજે હવે પોઝિટિવ વીક આખું ચાલશે એવા ક્યાંક અત્યારથી સમીકરણો દેખાયેલા જોવા મળે છે. કરેક્ટ, વેરી કરેક્ટ. બિલકુલ. હવે જયજી, આપની પાસે આવું. ખાસ કરીને ડૉક્ટર જય દેસાઈ, ઇકોનોમિસ્ટ અમારી સાથે જોડાયેલા છે, તેમની સાથે પણ વાત કરીએ. જે પ્રકારે કોરોના પછી પ્રથમ બજેટ આ સરકારનું જ્યારે રજૂ થઈ રહ્યું છે, ઘણા બધા લોકોની આશાઓ છે. ખાસ કરીને ઘણા બધા ક્ષેત્રો એવા છે કે જેમાં ચેન્જીસ લાવવાની જરૂર છે. પછી એગ્રીકલ્ચરને લઈને હોય, ફાર્માને લઈને હોય, ઓટોમોબાઈલ સેક્ટરને લઈને હોય. ખાસ કરીને જે પ્રકારે આ 3 એવી બાબતો છે, આ 3 એવા સેક્ટર્સ છે કે જેને કોરોનાના કારણે સૌથી વધારે નુકસાન થયું હતું, અને એના જ કારણે લોકોની જોબ્સ પણ ગઈ હતી. જે 2020ના મોટા ભાગના સમાચારોમાં તમે જો કદાચ ફ્રન્ટ પેજ આનાથી જ ભરેલું હોય કે બેરોજગારીમાં ભારતમાં વધારો થયો, બેરોજગારીના આંકડા આવ્યા, ફુગાવો દર આ જગ્યા પર પહોંચ્યો. ત્યારે 2021નું બજેટ જ્યારે રજૂ થવાનું છે ત્યારે કઈ આશા અપેક્ષા લોકોની ફૂલફિલ થશે અને કઈ નહીં થાય? જી, ખૂબ સારી વાત કરી આપે બેન. પહેલી વાત તો આ બજેટમાં જે સૌથી મોટું સરકારનું ફોકસ હશે એ છે કે 2021-22માં ભારત સરકાર દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન પ્રોગ્રામ ચલાવવા જઈ રહી છે. અને અત્યારે જે રીતે સમાચાર આવે છે કે જે માહિતી મળી રહી છે એના પરથી એવું લાગે છે કે આ વેક્સિનેશન સંપૂર્ણપણે મફત કરવામાં આવશે. એટલે સૌથી પહેલાં તો આ બજેટમાં વેક્સિનેશન પ્રોગ્રામ માટે
સરકારે પૈસા ફાળવવા પડશે. બીજી વાત છે કે પોસ્ટ લોકડાઉન જે એક્સપેક્ટેશન હતી કે વી શેપ રિકવરી આવશે કે ડબલ્યુ શેપ રિકવરી આવશે, એપેરેન્ટલી અત્યારે એવું લાગે છે કે વી શેપ રિકવરી જ છે. અમુક તો સેક્ટર્સ જે છે મેન્યુફેક્ચરિંગમાં, એમાં તો કેપિટલ એક્સપેન્ડિચર નવા ચાલુ થઈ ગયા છે, એટલો સારો રિસ્પોન્સ છે, ડિમાન્ડ સારી છે. એટલે સરકારનું આ બજેટમાં જે ફોકસ છે ને એ કન્ઝમ્પશન કેવી રીતે વધારવું હજી પણ, અને જે મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ છે કે સર્વિસીસ છે એને કેવી રીતે બૂસ્ટ આપવું એના પર રહેશે. બીજી વાત, આ લોકડાઉનમાં એક વસ્તુ સ્પષ્ટ છે કે અમુક સેક્ટર્સ જે ઇકોનોમીના છે એ ખૂબ ખરાબ રીતે એનાથી અસરગ્રસ્ત થયા હતા. એમાં એક ઓટોમોબાઈલ સેક્ટર આપે કીધું, બીજી એક હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી છે, ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી છે, એરલાઇન ઇન્ડસ્ટ્રી છે, એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીના અમુક જે સેગમેન્ટ છે. આ બધી જગ્યાએ હજી પણ એની અસર છે લોકડાઉનની અને પૂરેપૂરી રિકવરી નથી. એટલે આ બજેટમાં આપણે એવું એક્સપેક્ટ કરી શકીએ કે એક આ કોવિડનું જે વેક્સિનેશનનો ડ્રાઈવ છે ભારતનો, કે જે આખા વિશ્વમાં સૌથી મોટો છે, એના માટે એક મોટું બજેટ ફાળવવામાં આવે, પૈસા ફાળવવામાં આવે. બે, આ બધા જે સેક્ટર્સ છે કે જે ખરાબ રીતે અસરગ્રસ્ત થયા છે તેના માટે પણ સરકાર અમુક વિશેષ લાભ આપે. એટલે એમાં સૌથી અગત્યની જે વસ્તુ છે એ જેમ કીધી કે આ એરલાઇન ઇન્ડસ્ટ્રી છે તો એનું સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ ખૂબ છે. હવે એરલાઇન ઇન્ડસ્ટ્રીઝ, લગભગ એરલાઇન્સ બધી ભારતમાં નુકસાનમાં છે આ ગાળામાં, તો એને કેવી રીતે બેઠી કરવી. આવી રીતે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી મેં કીધું, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં રિકવરી સરસ ચાલુ થઈ છે અને એમાં રૂરલ ડિમાન્ડ ખૂબ સારી રહી છે. એટલે આપણે એવી આશા રાખીએ કે મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ માટે કોઈક વિશેષ લાભ આવે. કોવિડના વેક્સિનેશનના ડ્રાઈવ માટે સરકાર પૈસા ફાળવે અને જે નાના રોકાણકારો છે કે જે નાના ધંધા છે, એસએમઈઝ આપણે જેને કહીએ છીએ, એને પણ લાભ થાય એ પ્રકારનું આ બજેટમાં આપણે અપેક્ષા રાખી શકીએ. બિલકુલ. અરવિંદજી, આપની પાસે આવું, ખાસ કરીને જે ગાર્મેન્ટને લગતા ગાર્મેન્ટ એસોસિએશને જે આ અનલોકમાં પણ એ લોકોએ ઘણી બધી પ્રોબ્લેમ્સ ફેસ કરવી પડી છે. એક અહીંયા મુદ્દો એ પણ સામે છે કે બાંગ્લાદેશ, વિયેતનામથી જે ગાર્મેન્ટ ડ્યુટી ફ્રી આવે છે ભારતમાં, જે તેને લઈને પણ ઇન્ડસ્ટ્રીને ઘણી બધી અસર પહોંચે છે. તો આના માટે કોઈ ચોક્કસ નિર્ણય અથવા તો કોઈ ચોક્કસ પ્રકારના પગલાં અથવા તો કોઈક યોજના આવી જોઈએ કે કેમ? ચોક્કસપણે તમે જે મુદ્દો લીધો છે એ ખૂબ જ અગત્યનો મુદ્દો અત્યારે અમારી ઇન્ડસ્ટ્રી ફેસ કરી રહી છે. આત્મનિર્ભર ભારતની જ્યાં આપણે વાત કરીએ છીએ અને જ્યારે ખેતી પછી સૌથી હાઈએસ્ટ રોજગારી પૂરો પાડતો અમારો આ ઉદ્યોગ છે ગાર્મેન્ટ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. હવે ચાઇનાને આપણે કોઈપણ રીતે, કોઈપણ પ્રકારે ત્યાંથી ઇમ્પોર્ટ ઓછું થાય એના દરેક પ્રયત્નો કરી રહ્યા છીએ, પરંતુ ચાઇનાનું ફેબ્રિક વાયા બાંગ્લાદેશ ગાર્મેન્ટ બની અને ખૂબ મોટા પ્રમાણમાં ઇન્ડિયામાં ડમ્પ થઈ રહ્યું છે અને એ પણ ડ્યુટી ફ્રી ડમ્પ થઈ રહ્યું છે. એ કોઈ પણ એક એવી પોલિસી અને ટ્રીટીના કારણે આ વસ્તુઓ થઈ રહી છે કે જેના પર તાત્કાલિક રોક લગાવવી જરૂરી છે. અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી આ વાતથી વાકેફ છે અને આ બજેટમાં હવે આવા નિર્ણયોને ચોક્કસપણે લેવા જોઈએ, કારણ કે જ્યારે રોજગારીનો સવાલ છે, હાઈએસ્ટ રોજગારી પૂરો પાડતો આ ઉદ્યોગ હોય અને એમાં જ એ જે વસ્તુઓ બની રહી છે, મેન્યુફેક્ચરિંગ થઈ રહી છે, એ પ્રોડક્ટ આ રીતે જો ડ્યુટી ફ્રી બીજા દેશમાંથી આપણા દેશમાં ડમ્પ થશે તો એનાથી આપણી ત્યાંની રોજગારીને કેટલી મોટી ઇફેક્ટ થશે. ને જ્યારે હવે આપણને જરૂર છે, કારણ કે આટલા મોટા ખરાબ સમય પછી જ્યારે હવે ઇન્ડસ્ટ્રી પગભર થવાનો ફરી પ્રયત્ન કરી રહી છે, ત્યારે જો આપણે ત્યાં ગાર્મેન્ટ જેટલું વધારે ને વધારે બનશે અને આપણે એક્સપોર્ટમાં જેટલું વધારે કાર્ય કરી શકીશું, કારણ કે આપણે જાણીએ છીએ દુનિયાના બીજા દેશોમાં જે રીતે એક્સપોર્ટ બાંગ્લાદેશ જેવો દેશ કરી રહ્યો છે, ત્યારે ભારત પાસે તો આના કરતાં ઘણા બધા વધારે સ્કોપ છે. આપણી પાસે રો મટીરિયલ્સથી લઈ અને મેન પાવર બધું જ છે, પરંતુ આવી કોઈ ટ્રીટીના કારણે અત્યારે તો પરિસ્થિતિ રિવર્સ છે કે એક્સપોર્ટ કરતાં અત્યારે આ દેશોમાંથી ઇમ્પોર્ટ થઈ રહ્યું છે. આપણે દુનિયામાં એક્સપોર્ટ કરી અને આપણે આપણા ત્યાંના લોકોને વધારે રોજગારી આપી શકીએ તેમ છીએ. એટલી તાત્કાલિકપણે આના પર રોક લાગવી જોઈએ અને આજે અપેક્ષા છે, આની રજૂઆતો પહેલાં ઘણી બધી વખત થઈ ચૂકી છે, એટલે આજે અપેક્ષા છે કે આજના બજેટમાં આવા કોઈ ડિસિઝન ઉપર ચર્ચા થાય અને કોઈ ડિસિઝન આવે. બિલકુલ. તો દર્શક મિત્રો, અમારી સાથે અન્ય પણ એક મહેમાન બીજેપી તરફથી રાજીકા કચેરિયાજી જોડાયા છે. રાજીકાજી, આપનું પણ સ્વાગત છે ચર્ચામાં. રાજીકાજી, જ્યારે નિર્મલા સીતારમણે કહ્યું કે હટકે બજેટ રજૂ થશે, આ હટકે શબ્દ
બે રીતે લેવાઈ રહ્યો છે, પોઝિટિવલી પણ અને નેગેટિવલી પણ, અને લોકોની આશા અપેક્ષા બિલકુલ વધારે છે આ વખતે, કારણ કે 2020ના બજેટથી દેશની જનતા ખુશ હતી, નો ડાઉટ, પણ જે પ્રોબ્લેમ્સ ફેસ કરવી પડી છે, જે પેન્ડેમિક આપણે ફેસ કરવું પડ્યું છે, એ પછી 2021 પાસેથી 2021ના બજેટ પાસેથી એક્સપેક્ટેશન ઓર વધી ગઈ છે. તો હવે આ બજેટમાં જે ખાસ કરીને એગ્રીકલ્ચરને લઈને, ફાર્મરને લઈને ઘણી બધી લોકોને એક્સપેક્ટેશન છે, ખાસ કરીને છેલ્લા જે 2-2.5-3 મહિનાથી ખેડૂતોની જે માંગને લઈને જે દેશમાં ગરમાગરમીવાળો માહોલ છે, હવે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને આજના જ્યારે બજેટના એક્સપેક્ટેશન ઉપર આપની પ્રતિક્રિયા શું રહેશે પ્રથમ? બિલકુલ, ઇનફેક્ટ આપ જાણો છો જેવી રીતે નિર્મલા સીતારમણજીએ કીધું છે કે હટકે રહેશે બજેટ, આઈ એમ શ્યોર રહેશે. અને ભારતીય જનતા પાર્ટીની જે સરકાર રહી છે એ કાયમી એક બેલેન્સ આપતી સરકાર રહી છે. બજેટ પણ જે આપે છે એ બધા જ માટે રહેશે, વંચિત, શોષિત, પીડિત અથવા મિડલ ક્લાસ અથવા વર્કિંગ. એક બેલેન્સ સમાજ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને આ બેલેન્સ ભારતીય જનતા પાર્ટી જાણે છે અને એટલા માટે જે બજેટ આવશે આઈ એમ શ્યોર એક બહુ સરસ રીતે બેલેન્સ થઈને આવશે. જે લાસ્ટ ટાઈમનું હતું જ્યાં એજ્યુકેશન કે આપણે સ્ટાર્ટઅપની વાત કરીએ અથવા જે હાઉસ હોલ્ડ બજેટ જે હતું, આપ જોશો તો ઘર કેટલા બધા લોકોએ હવે પોતાના નામે લઈ લીધું છે, એટલે દેર ઇઝ સમ કાઇન્ડ ઓફ અ પ્રોગ્રેશન જે થઈ રહ્યું છે. આઈ નો આ વર્ષે બિકોઝ પેન્ડેમિકના હિસાબે ઘણી બધી ઈચ્છાઓ અને અપેક્ષાઓ લોકોની કદાચ ઇશ્યુઝ થયો છે. સ્પેશિયલી ઇવન હું આપને યાદ કરાવું તો જે પેન્શન બજેટ છે એ પણ બહુ સારી રીતે ગયો છે. મહિલા એમ્પાવરમેન્ટ જે વાત હતી, ઇનફેક્ટ જે ગેસ ની જે ઉજ્જવલા યોજના છે એટલી સારી રીતે બધા લોકોને ડિસ્ટ્રીબ્યુટ થયો છે. તો ઓવરઓલ જે એક બજેટ બેલેન્સ જે રહ્યો છે, ઇનફેક્ટ ફોર રેલવે આપ લઈ લો કે આપ બેન્કિંગ સેગમેન્ટમાં લઈ લો, ફાઇનાન્શિયલ સેગમેન્ટમાં લઈ લો, સો ઇટ ઇઝ બિન આઈ થિંક ઓવરઓલ અ વેરી ગુડ કમ્પેટેબલ યર. અને મને 100% ખાતરી છે અને આઈ એમ શ્યોર કે આ જે વર્ષે પણ આવશે એ બેલેન્સ કરીને જ આવશે. બિલકુલ. ખાસ કરીને સરજુજી આપની પાસે ફરીવાર આવું, જે પ્રકારે ક્રિપ્ટોકરન્સીની અહીંયા વાત આવે છે, ક્રિપ્ટોકરન્સી પણ એક હોટ ટોપિક રહે છે ચર્ચા માટેનો, કારણ કે ગુજરાતમાંથી પણ આને લગતા ઘણા બધા તાર નીકળ્યા હતા અને ચોક્કસથી આપણું જે ખાસ કરીને કેન્દ્રીય બજેટ છે, અર્થતંત્ર છે, એને પણ ક્રિપ્ટોકરન્સી મહદઅંશે ઘણી બધી રીતે અસર કરે છે. તો આ વખતે શું લાગે છે? હવે એ તમે જુઓ ને, યુ શુડ ગો અ લિટલ બેક, લાઈક 3 years બેક 2017ના બજેટમાં એનાઉન્સમેન્ટ થયેલું કે ઇન્ડિયા ઇઝ નોટ ઇન્ક્લાઇન્ડ ટુ હેવ અ ડિજિટલ ક્રિપ્ટોકરન્સી એઝ ઓફ ડે, એ દિવસે. અને એ દિવસોમાં બધું ઇન્ટરનેશનલ ક્રિપ્ટોકરન્સીનું ઘણું બધું આવેલું અને એ ઇલીગલ છે, આપણે ઇન્ડિયામાં આપણે અલાઉ ન કરવું જોઈએ, અને એને કારણે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ખૂબ મોટો ડાઉન બી આવેલો. મારા ખ્યાલથી જે રીતે ડિજિટલ ઇન્ડિયામાં આપણે આગળ વધ્યા છે લાસ્ટ 3 yearsમાં, એ પછીની સિચ્યુએશન થોડી બદલાયેલી લાગે છે. એટલે કદાચ એક થોડો એવો ચાન્સ છે, થોડું એવું ઇન્ડિકેશન છે કે જે રીતે ડિજિટલ મુવમેન્ટ ચાલુ છે એ રીતે ક્રિપ્ટોકરન્સી ઇઝ નથિંગ બટ અ ડિજિટલ મીડિયા, અ ડિજિટલ મોનેટરી સિસ્ટમ. તો એને કારણે આ વખતે બજેટમાં એવા હિન્ટ્સ મળી રહ્યા છે. ઇવન નાણાં મંત્રાલય સાથે અમારી બી જે વાતચીત ચાલતી હોય ટેક્સેશનના રિગામ અંગેની, કરન્સીના રિગામ અંગેની, ફાઇનાન્સ લોન અંગેની, એમાં પણ આનું ઇન્ડિકેશન થોડું આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ઇન્ડિયન ઇકોનોમીમાં ક્રિપ્ટોકરન્સીને સ્થાન મળવાના જે ઉજ્જવળ દિવસો છે ધીમે પગરણ કરી રહ્યા છે. એટલે આપણને આ બજેટમાં થોડી ઘણી આશા એવી છે કે એને વિશે પણ કંઈક માહિતી મળશે આપણને. બિલકુલ. ખાસ કરીને હવે આપની પાસે આવો ડૉક્ટર જય, જે પ્રકારે ખૂબ જ સમજી વિચારીને હંમેશા બજેટ તૈયાર કરવામાં આવતું હોય છે, જે પ્રકારે લોકોનો, ઉદ્યોગપતિઓનો વિશ્વાસ હાંસલ કરીને જે પ્રકારે રેસનો એક ઘોડો બજેટ પહેલાં સાબિત થતો હોય છે, સપ્ટેમ્બર 2019માં રજૂ કરેલું મિની બજેટ અથવા 2020માં હપ્તાઓમાં કરેલી સુધારા સંબંધિત જાહેરાતોથી આ બજેટને રિપ્લેસ ન કરી શકાય. સીતારમણજી 2019માં તેમનું પહેલું બજેટ જ્યારે રજૂ કર્યાના 2 જ મહિના પછી કોર્પોરેટ કરના દરમાં કાપ મુકાયો હતો અને હાલ વ્યાપક સ્તરે અર્થશાસ્ત્રીઓનું સામાન્ય મત એ છે કે નાણાકીય વર્ષ 2020-21માં દેશના અર્થતંત્રમાં 7-8% ઘટાડો આવશે. તો આપને શું લાગી રહ્યું છે? એટલે જે કર રાહતો આપી છે આ સરકારે, પછી એ સામાન્ય માણસ હોય કે ઇન્ડસ્ટ્રીઝ હોય, હું નથી માનતો કે આ બજેટમાં એમાં કોઈ ફેરફાર થાય. એટલે કદાચ જે ઇન્ડિવિજ્યુઅલ ઇન્કમ ટેક્સ છે એના સ્લેબમાં બી કોઈ ફેરફાર નહીં અત્યારે હું નથી માનતો થાય. ઉપરથી એવું બની શકે કે આ વેક્સિનેશન ડ્રાઈવ માટે કદાચ જે હાઈએસ્ટ, જે ટોપમોસ્ટ ટેક્સ સ્લેબ છે એમાં કોઈ સેસ નાખી શકાય છે, જેથી કરીને આને આખી વેક્સિનેશન પ્રોસેસને ફેસિલિટેટ કરી શકાય. આના સિવાય
એવું એક એક્સપેક્ટેશન રાખી શકાય કે જે મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ છે એના માટે કોઈ સ્પેશિયલ ટેક્સેશનના પ્રોવિઝન થાય અને જે વસ્તુઓ ભારતમાં બને છે એને થોડો ઘણો લાભ મળે. ઓફકોર્સ આના કારણે ઘણીવાર આંતરરાષ્ટ્રીય પ્રેશરને ઊભું થતું હોય છે કે તમે તમારી પોતાની ડોમેસ્ટિક પ્રોડક્ટને સપોર્ટ કરો છો, પણ આ સામાન્ય વસ્તુ છે અને આ જે પેન્ડેમિક છે એ એક અસામાન્ય પરિસ્થિતિ છે. એટલે અત્યારે સરકારની પ્રાયોરિટી કદાચ બહુ વધારે ફિસ્કલ ડેફિસિટને એડ્રેસ કરવાની કે એ બધા કરવા કરતાં કેવી રીતે અર્થતંત્રને 1-1.5 વર્ષમાં દોડતું કરી દેવું. અને અત્યારે ભારત પાસે સુવર્ણ તક છે. આ દેશની સરકાર અને જનતાને અભિનંદન છે કે લગભગ આપણે કોવિડ-19ના સેકન્ડ વેવમાંથી બચી ગયા છીએ. વેક્સિનેશન ચાલુ થઈ ગયું છે, બરાબર. આજે આપણા કરતાં ખૂબ વિકસિત દેશો છે કે જેની વસ્તી આપણા કરતાં ચોથા ભાગની છે અને જે વિસ્તાર છે, જિયોગ્રાફિકલ એરિયા આપણા કરતાં 5 ગણો છે. ત્યાં આગળ અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ ચાલે છે. આપણે ત્યાં તો આપણે લગભગ સેકન્ડ વેવમાંથી બચી ગયા છીએ અને હવે કેવી રીતે આનો ઉપયોગ કરી અને આવતા 2 કે 3 વર્ષમાં ભારતને આર્થિક સુપર પાવર, ભારત છે જ આર્થિક સુપર પાવર, પણ આનાથી પણ આગળ લઈ જવું. એટલે અત્યારે મારા હિસાબે ભારત અને ચાઇના આ 2 સેકન્ડ વેવમાંથી બચેલા ખૂબ મોટી વસ્તી ધરાવતા દેશ છે અને આ 2 દેશ પાસે એટલી સુવર્ણ તક છે કે આવતા 5 વર્ષમાં આર્થિક સમૃદ્ધિના ખૂબ ઊંચા સ્તર મેળવી શકે. એટલે મારા હિસાબે ભારતમાં બનતી જે પ્રોડક્ટ્સ છે, મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ, એને સરકાર સપોર્ટ કરી શકે છે. જે ઇન્ડસ્ટ્રી પેન્ડેમિકમાં ખરાબ રીતે અફેક્ટ થઈ છે એને સપોર્ટ કરી શકે છે. કદાચ ટેક્સ સ્લેબ વધારે નહીં ઘટાડે, હમણાં કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો જ છે. વ્યક્તિગત ટેક્સમાં બી એવું બની શકે કે આ વખતે વધારે ફેરફાર નહીં થાય, કારણ કે એક બહુ મોટો ખર્ચો સરકાર પાસે ઊભેલો છે, એ આવતા 1-1.5 વર્ષનો છે અને આ વેક્સિનેશન પ્રોગ્રામનો છે. ઓલરેડી ડ્યુરિંગ પેન્ડેમિક જે રાશન આપ્યું સરકારે, લગભગ 2020 દિવાળી સુધી સરકારે ઘણા બધા કરોડો લોકોને મફત ખાવા પીવાની ને બધી સગવડ આપી છે. એટલે અત્યારે શું છે કે આ ફાઇનાન્સ મિનિસ્ટર માટે બહુ ટ્રિકી સિચ્યુએશન છે. એક ખૂબ મોટા ખર્ચા ઊભા છે, વધારે ટેક્સ નખાયું નથી અને એની સામે અર્થતંત્રને પાછું વેગવંતું કરવાનું છે. પણ મને એવું લાગે છે કે આ જે 2-3 મુદ્દા છે એને લઈને બજેટ પર ફોકસ રહેશે કે પેન્ડેમિકમાં જે ખરાબ રીતે અસરગ્રસ્ત ઇન્ડસ્ટ્રીઝ છે, સેક્ટર્સ છે, એને સપોર્ટ કરવો. મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટને સપોર્ટ કરવાથી ઓટોમેટિકલી રોજગાર ઊભો થશે જ. બીજી એક વસ્તુ અગત્યની આવી શકે છે આ બજેટમાં, અને એ છે કે જે રોજગાર આપે છે, જે ઇન્ડસ્ટ્રીઝ છે કે નાના ઉદ્યોગકારો છે કે સ્ટાર્ટઅપ્સ છે, એને પણ એન્કરેજ કરવાનો પ્રયાસ થઈ શકે છે. દાખલા તરીકે અહીંયા ગુજરાતમાં પેલી એક એપ્રેન્ટિસ યોજના ચાલે છે ગુજરાત સરકારની, તો એ પ્રકારની બી કોઈ યોજના આપણે સેન્ટરમાં જોઈ શકીએ છીએ કે જેથી કરીને લોકો એમ્પ્લોયમેન્ટ આપવા માટે પ્રેરાય. આ પેન્ડેમિકમાં થયું છે એવું સૌથી મોટી વસ્તુ કે ઇન્ડસ્ટ્રીઝ જે હમણાં છેલ્લા ક્વાર્ટરલી રિઝલ્ટ્સ જે જોઈએ છીએ, ઘણી બધી કંપની એવી છે કે જે લોકો વધારે એફિશિયન્ટ થઈ ગઈ છે, નફો વધવા માંડ્યો છે પેન્ડેમિક હતું છતાં પણ વચ્ચે. એટલે એક નવા પ્રકારની એફિશિયન્સી ક્રિએટ થઈ છે. આમાં ક્યાંક એવું હોઈ શકે કે ઓટોમેશન તરફ ગયા હોય ઇન્ડસ્ટ્રીમાં લોકો, તો ફરીથી લોકોને રોજગાર મળે અને એને પુશ મળે, એનો પણ પ્રયાસ આમાં 100% જોવા મળશે. બિલકુલ. રાજુકાજી, જે પ્રકારે કોરોના કાળમાં ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યું છે, સરકારે જે પ્રકારે કામ કર્યું છે, લોકોને મદદથી લઈને દરેક ક્ષેત્રમાં, એનાથી દેશી જનતા નો ડાઉટ ખુશ છે. ઘણી બધી રીતે એના જ કારણે આ વખતે 2021ના બજેટ પાસેથી લોકોના એક્સપેક્ટેશન છે. પણ એક મુદ્દો અહીંયા મહત્વનો સ્ટાર્ટઅપનો જ્યારે સામે આવે છે, ભારતીય જનતા પાર્ટી હંમેશા સ્ટાર્ટઅપને વધુ ને વધુ પ્રોત્સાહન આપતી રહી છે અને એમાં પણ ગુજરાત એના માટે ખાસ કરીને જ્યારે રોલ મોડલ સાબિત થયું છે સ્ટાર્ટઅપ્સને લઈને, ત્યારે હવે આગળના સમયમાં વાત કરીએ તો જે કોરોનાના કારણે જે લોકોની નોકરીઓ ગઈ છે, ઇન્કમ જનરેટ બરાબર નથી થતી, એના કારણે લોકો સ્ટાર્ટઅપ તરફ હવે સ્ટાર્ટઅપથી દૂર ભાગી રહ્યા છે. તો એ સ્ટાર્ટઅપનું પ્રોત્સાહન ફરી મળી રહે, એક બૂસ્ટ મળી રહે, એના માટે આ બજેટમાં અને સરકારશ્રી આગળના સમયમાં કેવા કામ કરવા પડશે? ચોક્કસ. આપને તો ખબર છે, જ્યારે નરેન્દ્ર મોદીજી અહીંયા પણ મુખ્યમંત્રી હતા ત્યારે એને બિઝનેસને કેટલું બધું એક ઇઝી દિશા અને ટ્રાન્સપેરન્સીમાં મૂક્યું હતું અને સિમિલર સ્ટ્રક્ચરે ઇવન સેન્ટરમાં પણ થઈ રહ્યા છે. ઇનફેક્ટ જે પેપરલેસ જે કામગીરી છે, જે જેટલા બધા આપણે પહેલાં તો એટલા બધા રજિસ્ટ્રેશન માટે મોટા સર્ટિફિકેશન્સ જોતા હતા, આ બધું ઘણું બધું ઇઝી થઈ ગયું છે. આધારના જે લિંકેજ છે એના હિસાબે પણ ઘણું બધું ઇઝી થઈ ગયું છે લોકો માટે બિઝનેસ કરવા માટે. હા, એક ઇશ્યુ છે કે માર્કેટમાં પૈસા આવવું જોઈએ, એના હિસાબે જે સર્ક્યુલેશન ઓફ મની થશે એ વધારે સારી રીતે થશે અને ઇઝી થશે અને બિઝનેસને પણ એક
પુશ આપશે. હવે એક વસ્તુ બહુ જ સિમ્પલ છે ને જે સમજવું જોઈએ કે સરકાર પાસે જે પૈસા આવે છે એ ટેક્સેશનથી આવે છે. તો ઓબ્વિયસ છે જ્યારે ટેક્સેશન આવે છે ત્યારે જ સરકાર પાસે પૈસા આવશે ને પછી ત્યારે એ રોટેટ થઈને લોકો સમક્ષ ડિફરન્ટ સ્કીમ્સ દ્વારા અથવા યોજના દ્વારા પહોંચે છે. તો જે ટેક્સેશનના બેલેન્સ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ ઇનફેક્ટ આઈ નો જે મધ્યમ વર્ગ અને અપર સ્ટ્રાટા જે છે એના ઉપર અમુક ટાઈમ લોડ થતું હોય છે પણ એ પણ બહુ સારી રીતે પ્લેસમેન્ટ થયો છે અને આઈ એમ શ્યોર જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે સ્ટેન્ડઅપ ઇન્ડિયા છે એને પણ હજી પણ પોઝિટિવલી આ બજેટમાં આઈ થિંક એક્સેસ મળશે એન્ડ આઈ થિંક વીલ ગ્રો ઓન દેટ. બિલકુલ. સાચું છે આપણી પાસે ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ રેટ અત્યારે જે મેક્સિમમ 30% છે તેનું હવે આગળ શું થવું જોઈએ? આ મેક્સિમમ 30% એ ફાયદો કરશે નુકસાન કરશે એમાં આગળના સ્ટેપ્સ હવે કેવા ઉમેરાવા જોઈએ? મેક્સિમમ ઇન્ડિવિજ્યુઅલ રેટના ટેક્સની વાત કરીએ તો હું જયભાઈ અને રાધિકાજી બંનેથી થોડો ડિફરન્ટ થાઉં છું કેમ કે એમનું બંનેનું એવું માનવું છે કે કદાચ મેક્સિમમ રેટ ઓફ ટેક્સમાં અત્યારે કોઈ ફેરફાર કરવાની ગુંજાઈશ નથી. પણ જ્યારે એક સમજી લો કે ઇકોનોમીને બૂસ્ટઅપ કરવાની છે, ઇકોનોમીમાં બૂસ્ટ આપીને બજેટ સારું આપવાનું છે, એ થોડા લોંગ ટર્મ બેનિફિટ્સ છે. જ્યારે આજની તારીખે ગવર્મેન્ટની પણ એક જરૂરિયાત તો ઊભી થઈ જ છે કે બધાને ખુશ કરવા. તો મારા હિસાબે આ બહુ સરસ અને વ્યાજબી રસ્તો છે. અત્યારે આખા પ્રાઇવેટ લિમિટેડ કંપનીઝ એક્ટ, પબ્લિક લિમિટેડ કંપની એ બધાના રેટ 30%થી 25% કરી દેવામાં આવ્યા છે. જ્યારે ઇન્ડિવિજ્યુઅલનો લાસ્ટ સ્લેબ છે જે 10, 20 અને 30 વાળો, એ 30 વાળો આમનામ રહી ગયો છે. હવે એ ઇમ્બેલેન્સ પણ છે અને એ કરેક્ટ કરવાની, ભૂલ સુધારવાની આજે બહુ સરસ અત્યારે આ સમય છે કે જો એને 30%માંથી 25% કરી આપવામાં આવે તો જસ્ટિફાઈ બી થાય છે કે ઇન્ડિયામાં મેક્સિમમ રેટ 25% થઈ જશે. એ કર્યા પછી એક નાનું કરેક્શન જ કરવાનું રહેશે કે ભાગીદારી પેઢીઓ ઉપર અત્યારે 30% છે એને 25% કરી આપે. પણ એ કદાચ શું છે પબ્લિકમાં એટલું લાઇમલાઇટમાં ન આવે તો પછી ક્યારેક કરી શકે છે. પણ ઇન્ડિવિડ્યુઅલ ટેક્સ જો 30%માંથી 25% કરે તો આ બહુ સારો સમય છે અને કદાચ ગવર્મેન્ટ કરશે પણ ખરા. બીજું અમે નાણાં મંત્રાલયને એક સજેશન આપેલું હતું કે બધાને ખબર છે કે કોવિડ માટેના પૈસાની જરૂર છે તો કેવી રીતે ટેક્સ ઘટાડી શકે. જો જીએસટી ટેક્સ ઘટાડે છે તો પબ્લિક સુધી ફાયદો થતો નથી એટલે એની માટે કોઈ જીએસટીમાં પબ્લિક ટેક્સેશન રાહત આવે એવી જગ્યા લાગતી નથી. તો સામે પક્ષે CSR ફંડ જે બધી જ કંપનીઓએ વાપરવાનું કમ્પલસરી છે. એ લોકો મારી પાસે ફંડ પડ્યું પણ છે. હવે ખાલી એક જ લિંક કરવાની જરૂર છે કે દરેક પબ્લિક લિમિટેડ શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓએ જે CSR ફંડ કમ્પલસરી વાપરવાનું છે એ લોકો પાસે પડ્યું છે. એમાં એક નાનકડી વસ્તુ એડ કરી દે કે જો એ લોકો વેક્સિનેશન ડ્રાઈવ માટેના પૈસા CSR ફંડમાંથી આપશે તો ગવર્મેન્ટને ક્યારેય કોઈ પૈસાની જરૂર નહીં પડે. હું તો ત્યાં સુધી માનું છું કે એ CSR ફંડ એટલું બધું સરસ છે કે નોટ ઓનલી ઇન ઇન્ડિયા, આપણે જે પાડોશી દેશોને જે વેક્સિનેશન આપવાનો જે પણ ખર્ચ આપણે ભોગવી રહીએ છીએ ને એ પણ એમાંથી આપણે વસૂલ થઈ જશે. અને ચોક્કસપણે ગવર્મેન્ટની આ મુવમેન્ટ બહુ સારી છે કે આપણા પબ્લિકને પણ કોઈ વેક્સિનેશન આપણે ફ્રી આપી રહ્યા છે. આપણે પાડોશી દેશોમાં વર્લ્ડમાં આપણે કોઈ વેક્સિનેશન મોકલી રહ્યા છે. આપણું હિન્દુસ્તાનની જે આપણી સ્ટાઇલ છે, આપણે આખા વર્લ્ડ ફ્રેન્ડલી હોઈએ, એ આનાથી બહુ મોટી આપણને બૂમ, આપણી ઇમ્પ્રેશન વધી સારું થઈ છે. પણ એની માટે ટેક્સમાં વધારો કરવાની કે સરચાર્જ એડ કરવાની જરૂર નથી. ચોક્કસપણે CSR ફંડને લિંક કરી આપો અને તમારું કામ એકદમ સરળ થઈ જશે. બિલકુલ. જયજી આપ શું કહેશો? એટલે આ એક મુદ્દો બી વેલિડ છે સાહેબે કીધો એ કે CSR ફંડને જો ડાયવર્ટ કરો વેક્સિનેશન ડ્રાઈવ માટે કે સરકારને તમે વેક્સિનેશન કરવા માટે અથવા કંપની જાતે આવા વેક્સિનેશન ડ્રાઈવ રન કરે અમુક કોઈ બી વિસ્તાર છે એને દત્તક લઈને, આ રીતે બી થઈ શકે છે. અને કદાચ એવું કરવામાં આવે તો ટેક્સ જે મેં તમને કીધું કે કદાચ સેસ સ્પેશિયલ આવી શકે છે એમાંથી બચી બી શકાય. વસ્તુ એવું છે કે આમાંથી CSR ફંડ ઘણા બધા એવા છે કે જે કોઈક સર્ટન પ્રોજેક્ટ્સને કમિટેડ છે ઓલરેડી અને એને રેગ્યુલર ફંડિંગ કરે છે. એટલે આ બધા પણ જો 100% આવું કંઈ અરેન્જમેન્ટ થઈ શકે તો સેસમાંથી બચી શકાય છે. ખૂબ મોટું ભંડોળ છે CSRનું જે ભંડોળ અત્યારે છે અને જે લાર્જ કોર્પોરેશન્સ એ પેટે પૈસા ફાળવે છે એ પૈસા જો વેક્સિનેશનમાં વાપરો તો 100% સરકારને કોઈ સેસ લગાવવાની જરૂર પડશે નહીં. વસ્તુ ખાલી જે કીધી એ છે કે આ જે સિસ્ટમ સેટ થયેલી છે, લોકો સ્કૂલ્સ ચલાવે છે અને ઘણું બધું કરે છે. એટલે કોર્પોરેશન્સ જાતે તૈયાર થાય કે ના અમે પૈસા ફાળવીશું વોલેન્ટરીલી અને થાય આવો કોઈ જો રસ્તો નીકળે તો 100%
સરકાર માટે ખૂબ સરળ થઈ શકે, કારણ કે કેવી રીતે આના પૈસા ઊભા કરવા, ડાયવેસ્ટમેન્ટ કેટલું કરવું, ક્યાંથી રેવન્યુ લાવવું, એ બી એક પ્રશ્ન અત્યારે ઊભેલો છે જ. એટલે પણ આ સારો વિચાર છે સાહેબનો કે CSRના પૈસા આમાં ડાયવર્ટ કરો અને વધારે ટેક્સ નાખવાની જરૂર ન પડે એમ. બિલકુલ. અને પણ છે અત્યાર સુધી એવું કહેવાતું હતું કે ટેક્સટાઇલ ઉદ્યોગ છે, કાપડ ઉદ્યોગ છે, આમાં આ જોબ ક્રિએટ ખાસ કરીને એની ભૂમિકા ભજવે છે કે તમને ક્યાંય કદાચ જોબ ના મળે, પણ આ સેક્ટર એવું છે કે ત્યાં તમને મહદ અંશે વધતા ઓછા પ્રમાણમાં રોજીરોટી તમે એટલી તમારી કેળવી શકો એટલા તો પૈસા મળે. પણ કદાચ છેલ્લા 6-7 મહિનાથી એની પરિભાષા આખી બદલાઈ જ ગઈ છે. લોકો આમાંથી જ વધારે છૂટા થઈ રહ્યા છે. જે જોબ ક્રિએટર હતી એ હવે જોબલેસ થઈ ગયું હોય એવા ક્યાંક દ્રશ્યો સર્જાયા છે. તો આગળના સમયમાં આવું આ જે અત્યારે દોર આગળ ચાલી રહ્યો છે એ ન થાય અને પાછું આપણું બેક ટુ રૂટીનમાં જઈએ, એના માટે કેવા પગલાં આપ એક્સપેક્ટ કરો છો સરકાર પાસેથી? તમારી વાત બિલકુલ સાચી છે. ગાર્મેન્ટ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર એવું કહેવાય છે કે 4 ચોપડી ભણેલા હેન્ડીકેપ હોય એવા કોઈ પણ વ્યક્તિને તરત અને તાત્કાલિક જોબ મળે છે અને એ એનું ગુજરાન ચલાવી શકે અને પોતાના પગભર થઈ શકે એ રીતની વ્યવસ્થા તો આ ઇન્ડસ્ટ્રીની અંદર ચોક્કસપણે છે. અને એના કારણે એ લોકોને બીજે ક્યાંય જવું નથી પડતું. એમની પાસે બીજા કોઈ સ્કોપ ના હોય તો આ ઇન્ડસ્ટ્રીમાં એમને કામ ચોક્કસ મળે છે. એ વાત બિલકુલ સાચી છે. અને છેલ્લા 6 મહિનાની જે પરિસ્થિતિ છે એનાથી પણ આપણે સૌ વાકેફ છીએ, કારણ કે બિઝનેસ જ નથી, એ હકીકત છે, તકલીફ છે. દિવાળીના સમયગાળા દરમિયાન વેપારીઓએ પ્રોડક્શન પોતાના 40%થી લઈ 60% સુધી ઓછા કર્યા પછી થોડી ઘણી મૂવમેન્ટ થઈ, પરંતુ એના પર પણ ક્યાંક ને ક્યાંક બ્રેક એ પછી વાગી ગઈ કે જ્યારે રો મટીરિયલ્સના ભાવમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો અને તેના કારણે ફરીથી આ બજાર એકવાર ફરી મંદીમાં સપડાઈ રહ્યું છે. એટલે સરકારે આના પર ધ્યાન કેન્દ્રિત કરી અને આ ઇન્ડસ્ટ્રીને વેગ કેવી રીતે મળી શકે, જેમાં ઘણા બધા સ્કોપ છે આપણી પાસે. અને જે અહીંયા આગળ પેનલમાં ઘણા બધા હોશિયાર લોકો આપણી સાથે બેઠા છે. ATCમાં જે લિમિટ છે અત્યારે, જે 1.5 લાખની લિમિટ છે, એને વધારી અને એવી વસ્તુઓને એમાં પણ ઇન્ક્લુડ કરવામાં આવે કે જેમ કે વર્ષ દરમિયાન 50,000ના ગાર્મેન્ટ પોતાના ફેમિલી માટે એ ખર્ચો કરે છે. એ ઉપરાંત 25,000 સુધીનો ટ્રાવેલિંગ ખર્ચો ડોમેસ્ટિક કરે છે, મેડિકલની અંદર 25,000 સુધીનો ખર્ચો કરે છે, 10,000 સુધીના મોબાઈલનો ખર્ચો કરે છે. આવી વસ્તુઓને ઇન્ક્લુડ કરી અને એને રિબેટ આપવામાં આવે, બાદ આપવામાં આવે, તો જેથી શું થશે કે જે લોકો ખર્ચી શકે છે એવા લોકો પોતાના પૈસાનો ઉપયોગ કરશે. સરકારને જ એના થકી GSTની ઇન્કમ થવાની જ છે. એટલે એ પૈસો રોટેશનમાં આવશે. ઉપરથી પૈસો ફરતો ફરતો નીચે સુધી પહોંચશે. એ જેની બી પાસે એક જણનો ખર્ચો એ બીજાની ઇન્કમ સાબિત થાય છે અને એ પૈસો આગળ ફરતો જાય છે. આ રીતે રોટેશન જો થશે પૈસાનું તો વેપારમાં ક્યાંક ને ક્યાંક વૃદ્ધિ થશે ને ફરી એ પરિસ્થિતિ સર્જાશે કે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી હંમેશા દર વર્ષે એવું વિચારતા હોય દરેક વેપારી કે આવતા વર્ષનો મારો ટાર્ગેટ છે એ 10% મોર, આગળના વર્ષમાં હવે હું 10% વધારે મારું ટર્નઓવર થાય, નવો બિઝનેસ મારો વધે. હું આ વર્ષે કદાચ હું 50,000 ગાર્મેન્ટ બનાવું છું તો આવતા વર્ષે મારું ટાર્ગેટ 60,000 થી 70,000 ગાર્મેન્ટનું હોય છે. એ રીતે વેપાર વધતો હતો, જે અત્યારે બિલકુલ અટકી ગયો છે અને 50%ની લેવલે પર કદાચ આવી ગયો છે. લગભગ પરિસ્થિતિ એવી સર્જાઈ છે. એટલે જો આમાં કોન્સન્ટ્રેટ કરવામાં આવશે અને ચોક્કસ આશા છે કે આ વખતનું આ બજેટ બહુ ડ્રાસ્ટિક ચેન્જવાળું બજેટ હશે, કારણ કે આ દસકાનું 2021ની શરૂઆતમાં આ એક દસકા માટેનું એક રોડમેપ સાબિત થાય એવું બજેટ આપવાનો ચોક્કસપણે પ્રયત્ન થશે. કારણ કે અનલોક થવાની સાથે સાથે સરકારે ઘણી બધી રાહતો ઇન્ડસ્ટ્રી માટે આપવાનું શરૂ કર્યું, ફાઇનાન્શિયલ સપોર્ટ પણ શરૂ કર્યો અને એક પોઝિટિવ વેમાં આખું મુવમેન્ટ આવે ઇન્ડસ્ટ્રીની એવો પ્રયત્ન ચોક્કસ થયો છે. હવે આને બૂસ્ટર ડોઝ એટલે કે પૂર્ણપણે વેક્સિનની જરૂર છે એ આપણે બધા માનીએ છીએ અને કદાચ એવી પરિસ્થિતિ આજે સર્જાશે એવું લાગે છે. બિલકુલ. હજીકાજી હવે એક એવા વર્ગ વિશે વાત કરી કે જેના માટેના બજેટ વિશે આપણે બહુ જ ઓછી વાત કરતા હોય છે, વિદ્યાર્થીઓની વાત કરીએ કે જે વિદ્યાર્થીઓ ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ ભારતમાં નહીં ભારતની બહાર કરવા માંગે છે અથવા તો પોતાના રાજ્યમાં પોતાના ડિસ્ટ્રિક્ટમાં જ રહીને કંઈક અલગ કરવા માંગે છે એ વિદ્યાર્થીઓ માટે અત્યારે તમે જો સૌથી વધારે નવો કોન્સેપ્ટ ભણવામાં આવ્યો છે તે કોડિંગનો આવ્યો છે. તો આવા બધા ઘણા બધા કોન્સેપ્ટ છે વિદ્યાર્થીઓને લગતા કે જેના વિશે જાણ બી નથી અને લોકો વાતો પણ ઓછી કરે છે. તો આ વિદ્યાર્થીઓ માટે પણ કેવી ખુશખબર આ 2021 લઈને આવશે અને હટકે બજેટ લઈને આવશે? બિલકુલ. પણ બિફોર દેટ હું ભાઈને એક આન્સર કરવા માગું છું. હું પોતે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર ઓન કોટન કોર્પોરેશન રહી ચૂકી છું
અને આ કંપની જે અમને સોંપવામાં આવ્યું હતું કોંગ્રેસના સમયે એ લોસ મેકિંગ કંપની હતી. ઇટ્સ અ PSUI. સો એના પછી એને એટલી સારી રીતે એને આ સરકારે સપોર્ટ આપીને ઇટ ઇઝ ટુડે અ નવરત્ન. તો જ્યારે એક એવડી મોટી કંપની નવરત્ન થાય છે બિકોઝ ઇટ્સ અ પબ્લિક સેક્ટર યુનિટ, એને જ્યારે તમે નવરત્ન બનાવો તો ઓબ્વિયસ છે કે દેર ઇઝ સમવેર સમથિંગ ગુડ હેપનિંગ. ધ સેલ્સ પરચેઝીસ બેલેન્સ થતું હોય છે. તો આઈ થિંક કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને બિલકુલ વિચારવું ના જોઈએ, બિકોઝ ટેક્સટાઇલ્સ ઇઝ સમથિંગ વિચ ઇઝ નોટ અ લક્ઝરી આઇટમ, ઇટ ઇઝ અ નેસેસિટી. અને લોકોને ઓબ્વિયસ છે કે નેસેસિટી એટલે રોજે એને કપડાં લેવું પડે, વિચારવું પડશે. સો ઇટ્સ ગોઈંગ ટુ બી ઓન અ રોટેશન. સો આઈ થિંક ટેક્સટાઇલ યુનિટને કોઈ દિવસ વિચારવું ના જોઈએ, કારણ કે એ કોઈ દિવસ સફર નહીં કરે. નાઉ કમિંગ બેક ટુ આપનો જે પ્રશ્ન હતો વિદ્યાર્થીઓ માટે ઇનફેક્ટ એક બહુ જ પોઝિટિવ જે એજ્યુકેશન પોલિસી આવી છે, વર્ષો પછી 30 વર્ષ પછી એજ્યુકેશન પોલિસીના ઉપર રિફોર્મ આવ્યા છે અને હું આવકારું છું, બિકોઝ એના અંદર જે રિફોર્મ્સ આવ્યા છે ઇટ ઇઝ સ્પેસિફિકલી કે જે સ્ટુડન્ટ્સ છે, જે વિદ્યાર્થીઓ છે, એ પોતાના સ્કિલ ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરે, કારણ કે દરેક બાળક જુદા હોય છે. કોઈ એમાં સારું હોય છે, કોઈ બીમાં સારું હોય છે, કોઈ સીમાં સારું હોય છે. સો ધીસ પોલિસી ઇનફેક્ટ પુશિસ જે વિદ્યાર્થીઓ જે સેક્ટરમાં કે જે એના જે રન છે એ સારા છે એ ત્યાં જ પ્રોગ્રેસ કરશે. અને જે એજ્યુકેશન પોલિસી ફોરેન ભણવા માટે છે, બેન્કિંગ લોન્સ અત્યારે બહુ સરળ રીતે એક સ્ટુડન્ટને વિદ્યાર્થીને મળી શકે છે. જે લાઈક અબ્રોડ તમે જાઓ તો જે છોકરાઓ છે ત્યાં પોતાના પેરેન્ટ્સથી પૈસા લેતા જ નથી, પોતે જ ઉપાડે છે ખર્ચો અને પછી જ્યારે એ આગળ જાય છે એ બેંકને આપે છે. સિમિલર સ્ટ્રક્ચર એ અહીંયા ભારતમાં પણ બહુ સારી રીતે હું આવકારું છું, કારણ કે અમુક પરિવારોમાં એટલું પણ એને વિચારધારા એવી રીતે હોય છે કે મારા જે છોકરા છે એ પોતે બની જાય તો એ સારું, તો એ પોતે માથાએ લઈને આગળ વધી શકે, વિચ ઇઝ અ વેરી વેરી ગુડ થિંગ. બિલકુલ. સરજુજી, આપણી પાસે અત્યારે ઇલેક્ટ્રિક કારનું જે કોન્સેપ્ટ વધ્યું છે, એમાં રિસન્ટલી આપણે ટેસ્લાની જે વાત કરીએ કે એનું ભારતમાં ઉદ્ઘાટનની જે વાત કરી હતી, ભારતમાં એના પ્રોજેક્ટની જે વાત કરી હતી, ઇલેક્ટ્રિક કારનું કોન્સેપ્ટ જે વધ્યું છે, પણ જે રીતે વધવું જોઈએ એ રીતે વધી રહ્યું છે કે કેમ, અને સાથે જ એને ભારતના લોકો એને કઈ રીતે આવકારશે અહીંની માનસિકતા પ્રમાણે? જો માનસિકતાની વાત પહેલાં કરીએ તો અત્યારે જે કન્વેન્શનલ એનર્જીની વાત ચાલી રહી છે વર્લ્ડ ઓવર, એની માટે આ એક બહુ સારો પર્યાય છે ઇલેક્ટ્રિક કાર. ઇલેક્ટ્રિક કારનું ભારતમાં આગમન એટલી રાહ જોવાઈ રહી છે, તમે નહીં માનો, પણ હું તો સાથે સાથે મારા પ્રેક્ટિસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રોફેશનલ્સની સાથે જાહેર જનતામાં પણ એટલો બધો સંકળાયેલો વ્યક્તિ છું, જાહેર જીવનમાં છું, એટલે જોતો આવું છું કે લોકોએ પોતાનું ક્યાંક ને ક્યાંક બાઇંગ પણ અટકાવેલું છે કારનું, કે ભાઈ હવે 2 વર્ષમાં મને ઇલેક્ટ્રિક કાર આવવાની છે તો હું એ લઈશ, હમણાં 2 વર્ષ હું કાર લેવા માગતો નથી. So people are waiting. Manufacturer has also started giving you the products. ઇલેક્ટ્રિક કાર આવી રહી છે, આવી ગઈ પણ છે. બે વચ્ચેનો જે ગેપ છે એ જે હવે બ્રિજ કરવાનો છે એની કોસ્ટ. હવે એ કોસ્ટમાં કઈ રીતે સરકાર આમાં કામ કરી આપે છે, કારણ કે મેન્યુફેક્ચરરે કોસ્ટ બહુ વધારે રાખી છે, પબ્લિકની ડિમાન્ડ છે, પણ એટલી કોસ્ટની સામે હાફ પ્રાઇસમાં બીજું ફ્યુઅલવાળું ડીઝલવાળું જે કાર અત્યારે મળી રહી છે, તો શા માટે લોકો કાર ઇલેક્ટ્રિક લે? આ બંનેનો ગેપ ગવર્મેન્ટ કઈ રીતે બ્રિજ કરી શકે છે? કારણ કે તમે જુઓ કે કોવિડ વખતે પણ, એ પહેલાંની મંદી વખતે પણ કાર સેગમેન્ટને બહુ એક બૂમ બજારમાં લાવવા માટેનું એક પરિબળ ગણવામાં આવે છે કે જો 4 વ્હીલર્સ અને 2 વ્હીલર્સ કાર અને 2 વ્હીલર્સ વ્હીકલ્સ વેચાતા હશે તો એટલી એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય છે, તે બધી જ વસ્તુ ધ્યાનમાં લેવાતી હોય છે. તો ક્યાંક ને ક્યાંક જો ઇલેક્ટ્રિક કાર ઉપર સબસિડી તો ગવર્મેન્ટ ન આપી શકે, પણ કોઈ બી રીતે એની બેઝિક કોસ્ટ જો ઘટાડવામાં મદદરૂપ થાય, સપોઝ જીએસટીના રેટ એના ઘટાડી આપે, તો આ એક બહુ સરસ મુવમેન્ટ આગળ ચાલે છે. હવે જીએસટીમાં રેટ અત્યારે ઘટાડવા માટે બેન એવું છે કે અત્યારે સરકારને કોઈ રેટ જીએસટીમાં ઘટાડવા પોસાય એમ 12% થી 5% સુધી તો કર્યું હવે છે. આનાથી વધારે ઘટાડવા એમને પોસાય એમ નથી. અને એડિશનલ આઈ થિંક ઇન્કમ ટેક્સ ડિડક્શન ઓફ 2.5 lakhs on interest paid on loan taken to purchase on electric vehicle. હવે આ બંને જે બહુ સારું છે. હવે આ બંને કર્યા પછી હજી પણ જો આ કોસ્ટ વધારે રહેતી હોય તો આઈધર મેન્યુફેક્ચરરે કંઈક વિચારવું પડશે કે એને માર્કેટેબિલિટી આપવા માટે, પણ ગવર્મેન્ટ આમાં વધારે કદાચ હવે કરી શકે નહીં બધાની ઈચ્છા હોવા છતાં. અને જીએસટીમાં ઘટાડવાની માંગ હવે થોડી ગેરવ્યાજબી થઈ જાય છે ઇલેક્ટ્રિક કાર ઉપરની. સો વી શુડ પુટ ઇટ ટુ ડેસ્ટિની or to the car manufacturer how they would market their own products. Or make in India.
બિકોઝ મને લાગે છે કે જ્યારે પાર્ટ્સ ઇન્ડિયામાં પ્રોડ્યુસ થશે તો ઓટોમેટિકલી જે વ્હીકલ કોસ્ટ છે એ ઓછું થઈ જશે એન્ડ વી વિલ બેનિફિટ ફ્રોમ દેટ. એની સામે સોલારની જ વાત આપણે કરીએ છીએ, કન્વેન્શનલ એનર્જીની જ વાત કરીએ છીએ, તો એની કરતાં ઇલેક્ટ્રિક કારના કોમ્પોનન્ટ કરતાં ગવર્મેન્ટ પાસે બીજી ઘણી બધી સારી જગ્યા છે કે જ્યાં એ ગવર્મેન્ટ રાહત આપી શકે છે. સપોઝ ડીઝલની એટલી બધી કોસ્ટ વધી ગઈ છે, બાયોડીઝલનું એટલું બધું ચલણ વધી ગયું છે, તો એની સામે બાયોડીઝલમાં કંઈક ને કંઈક સબસિડી આવી શકે છે. બાયોડીઝલના વ્હીકલમાં તો સબસિડી ન આપે, પણ એના કન્ઝમ્પશનમાં કંઈક સબસિડી આવે પ્રાઇસ કરતાં પણ. અને ઇલેક્ટ્રિક સોલાર પેનલ એનું જે ડોમેસ્ટિક કન્ઝમ્પશન છે, ડોમેસ્ટિકમાં જે અત્યારે બધી જગ્યાએ તમે જુઓ તો ઇલેક્ટ્રિક સોલાર લાગી રહ્યા છે, એની સબસિડી કંઈક પૂરી થઈ રહી છે 31 ડિસેમ્બરે. એનું જો વધારે પાછું એક્સટેન્શન આપી દે તો પાછું એક એવું વસ્તુ બને કે એટલીસ્ટ કન્વેન્શનલ એનર્જીમાં ગવર્મેન્ટે કામ કરેલું દેખાય. પણ ઇલેક્ટ્રિક કાર બાબતે હવે આનાથી વધારે ગવર્મેન્ટે કંઈ કરવું શક્ય નથી લાગતું. બિલકુલ. જયજી, આપની પાસે આવું તો જે પ્રકારે અર્થતંત્રને પાટા પર લાવવાની વાત હતી, ગઈકાલની જે પ્રેસ કોન્ફરન્સ હતી, ચોક્કસથી કહી શકાય કે જીએસટીના જે આવક થઈ છે એનાથી તિજોરીઓ છલકાઈ છે ને એવા બધા જેડિંગ સાથે ગઈકાલની ચોક્કસથી પ્રેસ કોન્ફરન્સ સરસ રહી. સરકાર પણ એનાથી ખુશ હતી. એટલે હવે ક્યાંક હવે જે વેપારીઓમાં બે રીતનો ડર છે કે જે પ્રકારે સરકાર ખુશ છે, જીએસટીની ઇન્કમ સારી થઈ છે, તો હવે જીએસટીના જે દર છે એમાં થોડો ઘણો વધારો કરવામાં આવશે, ભલે માઇનોર વધારો, પણ એ માઇનોર વધારો પણ ક્યાંક એ વેપારીઓને પોસાય એમ નથી. અને એક બાજુ જીએસટીની આવકથી જે કામો સ્ટાર્ટઅપને લગતા હોય, મેન્યુફેક્ચરિંગને લગતા હોય, એ સરકાર જેમાં ઇન્વેસ્ટ કરીને આગળ વધી રહી છે. તો હવે આ બંને વચ્ચેનું બેલેન્સ એ આમ જનતાને આપ સાદી ભાષામાં કઈ રીતે કહેશો? એટલે આમાં કેવું છે, જ્યારે જીએસટી આવ્યો ને ત્યારે એનો જબરજસ્ત વિરોધ થયો, બરાબર. તકલીફ હતી એ પ્રોસિજરલ હતી. કોન્સેપ્ટ તો ગ્લોબલી એક્સેપ્ટેડ જ છે કે ટેક્સ સિસ્ટમ આજ હોવી જોઈએ. આજે છેવટે 4 વર્ષ 5 વર્ષ પછી હવે આપણે એવા સ્ટેજ પર પહોંચ્યા છીએ કે આ જીએસટી ઇમ્પ્લિમેન્ટ કરીને સરકારે કેટલું સાચું કામ કર્યું છે એ આપણે દેખાવાનું ચાલુ થયું છે. ઘણા બધા લોકો, ઘણા બધા ધંધા એવા હતા, ઉદ્યોગ ધંધા ટેક્સ જ નહોતા ભરતા, એ બધા હવે ટેક્સ નેટમાં આવી ગયા છે. એટલે 100% જીએસટી એ બહુ સારો લોંગ ટર્મ રિફોર્મ હતો. ને આ જે હવે જે એના જે રેવન્યુ કલેક્શન આવી રહ્યા છે જીએસટીના, એ એનું હવે આ ફળ છે. 2, જીએસટીની આવક જો સરકારે એટલે જે ઇનડિરેક્ટ ટેક્સીસ છે એની ઇન્કમ વધારવી હોય તો 2 રસ્તા છે. એક, ટેક્સ વધારવો. બીજો રસ્તો એ છે કે ધંધા રોજગારને ખૂબ મોટો બૂસ્ટ આપી અને ધંધા એટલા વધારવા કે એ જ ટેક્સ સ્લેબમાં જે આવક થાય ને ટેક્સની એ ખૂબ વધી જાય. મારા હિસાબે આ વખતે જીએસટી વધારવા કરતાં એ જે ધંધાઓને જે રોજગાર છે, બિઝનેસીસ છે, એને વેગ આપવા પર સરકારનું ફોકસ રહેશે. એટલે હું નથી માનતો કે જીએસટીના સ્લેબમાં કોઈ એવા ધરખમ ફેરફાર થાય. એમાં ફેરફાર કરતા જ રહ્યા છે. જીએસટી કાઉન્સિલ છે, રેગ્યુલરલી મળે છે, જે ફીડબેક આવે છે એ પ્રમાણે એ લોકો પ્રોડક્ટ પર જીએસટી બદલતા જ રહે છે. અને મારા હિસાબે અત્યારે જે જીએસટીના એક્ઝિસ્ટિંગ સ્લેબ્સ છે એ ઘણા રિઝનેબલ છે અને સુટેબલ છે. એટલે એમાં કદાચ ફેરફાર નહીં થાય. પણ એક શક્યતા એવી ખરી, જે સાહેબ વાત કરતા હતા, એક જે ઓનલાઈન પ્લેટફોર્મ્સ છે, ઈ બિઝનેસ પ્લેટફોર્મ્સ, એના કારણે આ પેન્ડેમિકમાં એક જે પરચેઝ બિહેવિયરમાં બહુ મોટો ચેન્જ આવ્યો છે લોકોની. અને એના કારણે જે રિટેલર્સ છે, નાના નાના જે લોકો દુકાનો લઈને બેઠા છે, જે સાહેબ કહેતા હતા કે ટેક્સટાઇલમાં અમને બહુ તકલીફ છે, લોકોએ કપડાં લેવાના બંધ નહોતા કર્યા, પણ દુકાનો જ બંધ હતી 4 મહિના. પછી લોકોએ ઓનલાઈન ખરીદવાનું ચાલુ કર્યું. હવે એ ટ્રેન્ડ એ તરફનો થઈ ગયો છે. એવું બની શકે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર કદાચ કોઈક ટેક્સ આવી શકે. આ મારું એક જજમેન્ટ છે, એટલે આ રેકમેન્ડેશન બી નથી. આ પ્રકારનું કંઈક આવી શકે જેથી કરીને જે નાના વેપારીઓ છે, જે લોકો દુકાનો લઈને બેઠા છે, શોરૂમ લઈને બેઠા છે, કપડાં વેચે છે, ઇલેક્ટ્રિક ગુડ્સ વેચે છે, બધું દરેક વસ્તુ, એ લોકોને કંઈક લાભ થાય. કારણ કે ઓનલાઈન પ્લેટફોર્મમાં તો શું છે કે રોજગારની તક રિટેલ જે સેગમેન્ટ છે એના કરતાં ખૂબ ઓછી જ છે. એટલે એક જીએસટીમાં ફેરફાર લગભગ નહીં થાય એવું લાગે છે અત્યારે. પણ ઓનલાઈન પ્લેટફોર્મ માટે કોઈક પ્રકારનો ટેક્સ આવી શકે જેથી કરીને જે નાના વેપારીઓ છે, રિટેલ આઉટલેટ છે, એ લોકોને ધંધામાં વેગ મળે. નહીં, સાહેબે એવું કીધું કે એકચ્યુઅલી લોકોએ કપડાં તો ખરીદ્યા છે, પણ એવું નથી થયું સાહેબ. છેલ્લા લોકડાઉન પછી જ્યારે અનલોક થવાનું શરૂઆત થઈ ત્યારેથી લઈને અત્યાર સુધીનો જે ટ્રેન્ડ રહ્યો છે એમાં વર્ક ફ્રોમ હોમનું સેગમેન્ટ બહુ મોટા પ્રમાણમાં છે. અને પ્રસંગો નથી, તમારા ત્યાં તહેવારોની ઉજવણી ના થઈ, તમારે ત્યાં લગ્ન સિઝનની અંદર જે મુખ્ય કન્ઝમ્પશન ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીનું છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનું, એ આની સાથે જોડાયેલું છે. અને એમાં હજી સુધી સ્ટીલ ટુડે એમાં રિસ્ટ્રિક્શન છે.
આપણે તહેવારોને અત્યારે નથી મનાવી રહ્યા. છેલ્લે આપણે ઉત્તરાયણમાં ક્યાંક રિસ્ટ્રિક્શનો સાથે તહેવાર ઉજવ્યો. હવે આના કારણે જે ગાર્મેન્ટની ખપત થવી જોઈએ, ગાર્મેન્ટ એટલે કે ફેશન ઇન્ડસ્ટ્રી છે સાહેબ, અને ફેશન બાકી કપડાં બધા જ પાસે છે, અને જે ખરીદી લોકોએ કરી એ લોકડાઉન અને અનલોકમાં ઘરમાં વાપરવા પૂરતા જ કપડાં પરચેસ કર્યા, એટલે ખપત ખૂબ ઘટી ગઈ, અને તેના કારણે જ આ વેપારીઓ મુશ્કેલીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર આવ્યું છે. એટલે પેન્ડેમિક દરમિયાન જે બાઇંગ બિહેવિયર હતી ને એની અત્યારે હું વાત નથી કરતો, હું જે ટ્રેન્ડ છે એની વાત કરું છું કે આ ટ્રેન્ડ કન્ટિન્યુએશનમાં જશે ને, આ જે બાઇંગ બિહેવિયર કન્ટિન્યુએશનમાં જશે ઈ પ્લેટફોર્મ પર, તો એના કારણે લાંબા ગાળે જે આજે રિટેલર્સ છે, નાના વેપારીઓ છે, એ લોકોને તકલીફ થઈ શકે છે. 100% લોકડાઉનના ગાળામાં કદાચ જે લગ્ન ગાળો બી ઘણો ઠંડો હતો અને એ બાઇંગ બિહેવિયર, પણ એ તો એ પેન્ડેમિકના કારણે કદાચ 6-12 મહિના કે 1.5 વર્ષ 1.5 વર્ષ સુધીનો એક ફિનોમિના છે. વોટ આઈ એમ એડ્રેસિંગ ઇઝ ધી બિહેવિયરલ ચેન્જ, અને કદાચ એ સરકારના ધ્યાનમાં છે, એટલે આ બિહેવિયર જે છે એ ફરીથી ટ્રેડિશનલ જે પદ્ધતિ હતી એ તરફ વળે, એના માટે સરકાર પ્રયત્ન કરી શકે છે. ચોક્કસપણે નાના રિટેલર્સની માટે બેનિફિટમાં જે કરવું પડે, જેમ ઓનલાઈન ઉપર તમે જે ટેક્સેશનની વાત કરી એ ચોક્કસપણે કરવી જોઈએ, કારણ કે નાનો રિટેલર જે છે એ સૌથી હાઈએસ્ટ રોજગારી આપી રહ્યો છે અત્યારે આપણા દેશમાં, અને એની સામે સાહેબ પણ એગ્રી કરે છે કે ઓનલાઈન બિઝનેસમાં એટલી મોટી રોજગારી આપણે પૂરી નથી પાડી શકી રહ્યા. બિલકુલ. સરજુજી, હવે વાત કરું TDS ઉપર, તો ગત વર્ષે જે બજેટ આવ્યું એમાં TDSમાં માઇનોર ચેન્જ કરવામાં આવ્યું હતું. આ વખતે શું લાગી રહ્યું છે, TDSને ઘટાડવું જોઈએ કે ન ઘટાડવું જોઈએ? આ જે વાતો છે ને એ જે આપણે અત્યારે જે વાત કરી હમણાં બધી, એ યુઝર ફ્રેન્ડલી બજેટ લોકોને ગમશે એ બધી છે, અને તમે જે વાત કરી રહ્યા છો એ ટેકનિકલ જે રિફોર્મ્સ છે ટેક્સેશનના હોવા જોઈએ, એનો એક આ મોટો પેન્ડિંગ ઇસ્યુ છે TDSના રેટ્સ ઘટાડવાનો. હવે એને એલાઇન થઈ શકે એમ છે. કોવિડને કારણે દરેક રેટ TDSના રેટમાં 0.75 વેલ્યુ કરી આપી છે. 10% હોય તો 7.5% કરી આપી છે. એટલે 10%નો TDS છે ને એમાં એવું થાય છે ગવર્મેન્ટને અનનેસેસરી પાછળથી રિફંડ આપવું પડે છે. એની કરતાં અત્યારે જે 0.75% જે કરેલું છે બધી વસ્તુમાં TDSનું, એ ગવર્મેન્ટ એક વિચારી રહી છે. પણ અગેન એમાં એને કેશ ફ્લોનો પ્રોબ્લેમ ગવર્મેન્ટને પોતાને આવે છે. આ વર્ષે જ્યારે પૈસાની જરૂર છે ત્યારે જ એ પૈસા જો 10%ના 7.5% કરે, 2%ના 1.5% કરે, તો ગવર્મેન્ટને પોતાનો કેશનો રેવન્યુ ઓછો થાય એમ છે, અને એમાં કદાચ જાહેર જનતાને એટલી બધી ખુશી પણ મળે એમ નથી. એટલે આ પોઈન્ટ કદાચ શું ને સારું બજેટ આપવાની લાઈનમાં ટેકનિકલ રિફોર્મ્સ જે કરવાના છે એ કદાચ આમાં પાછા પડી જશે. પણ બેન, તમે સાથે જે આ પૂછ્યું છે ને કે બીજું શું થઈ શકે, એવું મને તમે જે પૂછ્યું, તો GSTની એટલી બધી વાતો ચાલી છે. જો GST વધારી શકાય એમ છે નહીં, GST ઘટાડી શકાય એમ નથી, બધું કાઉન્સિલમાં જ થાય છે. અને અત્યારે આ બજેટ વખતે નથી પૈસા છોડી શકે એમ ગવર્મેન્ટ, અને નથી અત્યારે પૈસા ઘટાડી પણ શકે. પણ એક વસ્તુ બહુ, રાધિકાજી અહીંયા બેઠા છે, હું તો કહું છું તમે ગવર્મેન્ટના પ્લેટફોર્મ પર પણ આ વાત લાવી શકો છો કે સારો કરદાતા જેણે GST ઇમ્પ્લિમેન્ટેશનમાં મદદ કરી છે, જેણે GST ઇમ્પ્લિમેન્ટેશનમાં વિરોધ પણ નથી કર્યો, અને જે ખરેખર GST વર્લ્ડનું સારામાં સારું આપણું ઇન્ડિયાનું પ્લેટફોર્મ છે, એમાં એક સુધારો લાવી આપે કે છેલ્લા 3 વર્ષમાં GSTમાં જે ટેકનિકલ ક્લેરિકલ એરરને કારણે જે ગવર્મેન્ટને પેનલ્ટી ભરવાની થઈ રહી છે, જે લિટિગેશનમાં આવી રહ્યું છે, એ વસ્તુની ગવર્મેન્ટ એક બ્લેન્કેટ સ્કીમ આપી દે કે ફર્સ્ટ 3 years ઓફ GST જ્યાં તમે કોઈ ફોર્જરીમાં નથી પકડાના, જ્યાં તમે કોઈ बोगस बिलिंग में नहीं पकड़ना, पर तुम्हारा अपलोड सरकार ने ये प्रयास किए, तमाम मिनी बजट दिए आत्मनिर्भर अभियान के तहत, और मुझे पूरी उम्मीद है जिस तरीके से हमारे आर्थिक सर्वे में भी दर्शाया गया है कि 11% की ग्रोथ रेट मिलने वाली है, उसको ध्यान में रखते हुए आत्मनिर्भर अभियान को बढ़ाने की दृष्टि से ये बजट आएगा। और इसलिए आम जनमानस को जो उम्मीद है कि ज़्यादा रोज़गार सृजन होगा, मिडिल क्लास से लेकर जो हमारे किसान हैं, युवा हैं, उन सब के लिए नए अवसर होंगे, तो जनता की उम्मीदों को पूरा करने वाला बजट मिलने वाला है। बहुत बड़ा सवाल है सर, जो ओवैसी ने यूपी पे खड़ा किया है, उन्होंने कहा है कि उनका एंटी क्रिमिनल बना देता है। બહુ ખુશ થઈ જશે, ભલે પૈસા નહીં આપવા પડે જીએસટીમાં, કાઉન્સિલે કંઈ રેટ ઘટાડવાની વાત નથી, સરસ મજાની ઇક્વિપમેન્ટ કરી આપે વેબસાઇટને, અને જૂના જે કાંઈ બધા પેનલ્ટી 3 વર્ષના હતા એ માફ કરી આપે, બસ આટલું જરૂરી છે. બિલકુલ. સાથે જ એમએસએમઈ સેક્ટરને લગતા કયા પ્રાવધાન આ બજેટમાં લાવવા જરૂરી છે? એમએસઈમાં જો ગવર્મેન્ટ ટાઈમ ટુ ટાઈમ એમએસએમઈને ખૂબ રાહત આપી રહી છે. અત્યારે રાહતની એટલે કોઈ જરૂર નથી દેખાતી કે હમણાં જ બિટવીન કોવિડમાં ચાલુ હતું ત્યારે 21 સેક્ટરમાં એમએસએમઈને, સ્ટાર્ટઅપના,
ટેક્સેશનના, સબસિડીના ખૂબ સરસ મજાના એમને પ્રોવિઝન કર્યા છે. આ બજેટમાં મને એવું લાગે છે કે સીતારામનજીની જે સ્ટાઇલ છે કે પાછળ બે બજેટની વચ્ચે જે કંઈ આપેલું છે એને યાદ કરાવીને આ બજેટમાં ઇન્કોર્પોરેટ કરશે. તો મને એવું લાગે છે કે એમએસએમઈ માટે વધારે કશું આપવાની કોઈ જોગવાઈ નહીં આવે, પણ જે આ કોવિડના સમયમાં જે આપેલું છે એને કન્ટિન્યુ કરશે અને આ આપેલી વસ્તુને યાદ કરાવશે કે જો મેં તમને આટલું આપેલું હતું તો એની ખુશી આજે પણ બજેટના વખતે તમે તાળી પાડીને કરો, કદાચ એવું બને. ઇનફેક્ટ એમએસએમઈમાં હું એડ કરવા માંગુ છું 350 કરોડ જે એલોકેટ થયા હતા 2% ઇન્ટરેસ્ટ સબવેન્શન જીએસટી માટે, એ એમએસએમઈ જે ફ્રેશ રજિસ્ટર થયા હતા એ લોકોને આ એક ડિસ્કાઉન્ટ મળ્યું હતું, વિચ વોઝ અ વેરી મેજર પુશ ફોર એની એમએસએમઈ ઇન્ડસ્ટ્રી. લાર્જ સ્કેલ એક્સટેન્સિવ રિફોર્મ્સ જે પ્લાન થયો હતો, સ્પેશિયલી જે ગવર્મેન્ટ પ્લેટફોર્મ એમએસએમઈ પ્લેટફોર્મ છે એને પણ ઘણું રાહત અને પુશ મળ્યું. અને જે એમએસએમઈ જે લોન 1 કરોડ જે લોન એમએસએમઈને જોઈતું વિધિન 59 મિનિટ્સ, હવે આ ટ્રાન્સપેરન્સીની સાથે વિધિન 59 મિનિટ્સ જ્યારે એક સરકાર આપે છે તો આઈ થિંક ઇટ ઇઝ કમેન્ડેબલ. બિલકુલ. તો દર્શક મિત્રો, ગણતરીની મિનિટો બાકી છે, બજેટ રજૂ થશે અને એ પહેલાંની આશા અપેક્ષાઓ પર વાત કરી. મારી સાથે આ ચર્ચામાં જોડાયા હતા જય દેસાઈ, અર્પણ શાહ, સાથે જ સરજુજી અને રાધિકા કચેરિયાજી. આપ ચારે મહેમાનોનો ખૂબ ખૂબ આભાર મારી સાથે આપ ચર્ચામાં જોડાયા. તો દર્શક મિત્રો, આપ ગુજરાત ન્યૂઝ ઉપર બન્યા રહેજો. ગણતરીની મિનિટોની અંદર જ બજેટ રજૂ થશે અને તમામ બાબતો પરથી છેલ્લે પડદો ફૂટી જશે.